નમસ્કાર મિત્રો, જય સિયારામ। હું યશ નિંબાર્ક આપ સૌનું સ્વાગત કરું છું આપણા આજના વિડીયોમાં। આજે આપણે વાત કરીશું વૃષભ રાશિનું 13 એપ્રિલથી 19 એપ્રિલનું સાપ્તાહિક રાશિફળ। તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો। તો આ અઠવાડિયે તમારા સ્વાસ્થ્યમાં ઘણા સકારાત્મક પરિવર્તન તમને ક્ષેત્ર અને સામાજિક જીવનમાં અન્ય લોકો સાથે વાતચીત કરવામાં મદદ કરશે, જેના કારણે તમારી હિંમત અને આત્મવિશ્વાસ વધશે। સાથે જ તમે દરેક નિર્ણય લેવામાં તમારી જાતને સંપૂર્ણ રીતે સક્ષમ જોશો। આ અઠવાડિયે તમે તમારા વ્યસ્ત જીવનમાંથી કેટલીક આરામદાયક ક્ષણો, મુસાફરી અને પૈસા ખર્ચ કરવાના મૂડમાં હશો, પરંતુ જ્યારે કોઈ પણ પ્રકારના પૈસા ખર્ચ કરવામાં આવે ત્યારે તમારે વિશેષ સાવચેતી રાખવી પણ જરૂર પડી શકે છે મિત્રો, કારણ કે શક્ય છે કે આ સમયે તમે પૈસા ખર્ચ કરીને રાહત મેળવી શકો, પરંતુ પછી તમારે આ કાર્ય માટે પસ્તાવો કરવો પડી શકે છે। સુખી અને અદ્ભુત અઠવાડિયા માટે તમારું ઘર મહેમાનોથી ભરાઈ શકે છે। આ સાથે પરિવાર સાથેની સામાજિક વૃત્તિઓ પણ પરિવારના સભ્યોને ખુશ રાખવામાં મદદ કરશે। તમે અને તમારા પ્રેમી વચ્ચે કોઈ પણ વિવાદના સમાધાન માટે તમે ઘણીવાર ત્રીજી વ્યક્તિને લાવો છો, જે તમને તમારા પ્રેમી સાથેના દરેક વિવાદમાં સમાધાનમાં પણ મદદ કરે છે, પરંતુ આ અઠવાડિયામાં આના જેવું કંઈ કરવાનું ટાળો, કારણ કે આ દરમિયાન અન્યના દખલ તમારા સુંદર સંબંધમાં અવરોધ લાવી શકે છે। તેથી તમારા પોતાના જીવનસાથી સાથે વાતચીત કરતી વખતે દરેક વિવાદને હલ કરવાનો પ્રયાસ કરો। આ અઠવાડિયે કાર્યસ્થળ પર કંઈક સકારાત્મક થઈ શકે છે, જ્યારે તમને ખ્યાલ આવે છે કે તમે જે ઓફિસમાં તમારો દુશ્મન માનો છો તે ખરેખર તમારા શુભેચ્છક છે। તેથી તેમની સાથે તમારા બધા ખરાબ અનુભવો ભૂલીને નવી અને સકારાત્મક શરૂઆત માટે તમારે એક સારો નિર્ણય લેવો પડશે। આ અઠવાડિયે ઘણા વિદ્યાર્થીઓને તેમના કેટલાક વિષયો સમજવામાં મુશ્કેલી પડે છે, પરંતુ આ હોવા છતાં તેઓ તેમાંથી સફળતા મેળવી શકશે। આવી સ્થિતિમાં આ સમય દરમિયાન તેઓએ સતત પ્રયત્નશીલ રહેવાની અને તેમના લક્ષ્ય પ્રત્યે સજાગ રહેવાની જરૂર રહેશે। ચંદ્ર રાશિના સંબંધમાં 11મા ભાવમાં શનિ સ્થિર હોવાના કારણે, રાહુનું ચંદ્ર રાશિના હિસાબથી 10મા ભાવમાં હોવાના કારણે આ અઠવાડિયે કાર્યસ્થળ ઉપર કંઈક સકારાત્મક ઘટના થઈ શકે છે, જ્યારે તમને આ વાતનો અહેસાસ થશે કે ઓફિસમાં તમે તમારા દુશ્મન માનો છો જેને, તે ખરેખર તમારા તો શુભ ચિંતક હશે। તો આ હતું આપણું આજનો આ વિડીયો। જો આપને આ વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો। ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।